તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ઉત્તરાખંડમાં ભારે વરસાદ, કેદારનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી, 12ના મોત, મંદાકિની નદીમાં ભયજનક સપાટી પર। જી હા મિત્રો, ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને રુદ્રપ્રયાગની પ્રસ્થાન તીર્થયાત્રાને કેદારનાથ યાત્રા સ્થગિત કરવાની સલાહ આપી છે। જ્યારે ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદને કારણે 12 લોકોના મોત થવાની સાથે લગભગ 100 લોકો ઘાયલ થયા છે। જી હા મિત્રો, આ દરમિયાન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલી માહિતી અનુસાર નૈનીતાલ જિલ્લામાં હલ્દારીમાં નાળામાં એક બાળક તરતું હોવાની માહિતી મળતા તેની તપાસ કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, કેદારનાથ યાત્રામાં રૂટ પર તિબલીમાં 20થી 25 મીટર રસ્તો ધોવાયો અને તીર્થયાત્રાની હેલિકોપ્ટરથી બચાવની કામગીરી। જી હા મિત્રો, ગઈકાલે 9:30 વાગ્યા દરમિયાન ગોરીકુંડ કેદારનાથના ફૂટપાથ પર તિબલીમાં 20થી 25 મીટર રસ્તો ધોવાઈ ગયો હતો। આ સાથે પહાડી પરથી મોટા પથ્થરો નીચે આવી ગયા હતા। આવી સ્થિતિમાં 450 તીર્થયાત્રાઓને ગઢવાલા મંડપ વિકાસ નિગમ ગેસ્ટ હાઉસ અને પોલીસ ચોકીમાં રાખવામાં આવ્યા હતા। સવારથી જ મુસાફરોની બચાવ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 200 તીર્થયાત્રીઓને હેલિકોપ્ટર અને બાકીના તીર્થયાત્રીઓને વૈકલ્પિક પગપાળાના રસ્તે બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ ખસેડી દેવામાં આવ્યા છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।